સુરતમાં બિરાજમાન માં અંબિકાના દર્શન તો કર્યા, પણ હવે આજના દિવસનો શું છે મહિમા તે હવે જાણીએ આશુતોષજી આચાર્ય પાસેથી। શ્રી ગણેશાય નમઃ। તપોભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરી દિન મહિમામાં આજે તારીખ થઈ રહી છે 31 ડિસેમ્બર 2023। આજનો વાર છે રવિવાર। આજની તિથિની જો વાત કરવામાં આવે તો આજે તિથિ બની રહી છે માક્ષર વદ ચોથ, જે બપોરે 11 કલાક અને 55 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ પંચમી તિથિ લાગુ પડશે। આજના નક્ષત્રની વાત કરીએ તો આજે મઘા નક્ષત્ર બની રહ્યું છે અને આજનો યોગ એટલે પ્રીતિ યોગ। આજના કરણની વાત કરીએ તો આજે કૌલવ કરણ બની રહ્યું છે। રાશિની વાત કરીએ તો આજે સિંહ રાશિ છે, અર્થાત જે બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ સાબિત થઈ શકે છે। વાત કરીએ આજના દિવસના સૂર્યોદય વિશે। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 11 મિનિટ થશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 11 મિનિટે રહેશે। જાણીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। તો શુભ મુહૂર્તોમાં અભિજીત મુહૂર્તનો સમય આજે બપોરે 12 કલાક અને 21 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 4 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 21 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 4 મિનિટ સુધી રહેશે। જ્યારે રાહુ કાલમની વાત કરીએ તો રાહુ કાલમનો સમય સાંજે 4 કલાક અને 43 મિનિટથી પ્રારંભ કરી સાંજે 6 કલાક અને 3 મિનિટ સુધી રહેશે। શુભ મુહૂર્તોમાં કરેલા શુભ કાર્ય શુભ પરિણામ પ્રદાન કરવાવાળા હોય છે। અશુભ મુહૂર્તમાં કરેલું કાર્ય સમયના બરબાદી થતી હોય છે, લાભને હાનિમાં પરિણત કરતો હોય છે। એટલે રાહુ કાલમમાં શુભ કાર્ય ન કરવું જોઈએ। વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની, તો આજના દિવસે ગાયને ઘાસચારો પધરાવવું પોતાના હાથે એ મંગલકારી ઉપાય સાબિત થઈ શકે છે। આપનો દિવસ મંગલમય બની રહે એ જ અભ્યર્થના। જય ભવાની। તો આજના દિવસનો મહિમા જાણ્યા બાદ હવે સમય છે આધ્યાત્મિક મહાશક્તિ નિહાળવાનો, જેમાં જાણીશું મોતી શંખનો આધ્યાત્મિક મહિમા। આધ્યાત્મિક મહાશક્તિમાં આજે વાત કરીશું મોતી શંખ વિશે। જે બિલકુલ શંખ સમુદ્રમાંથી નીકળતું એક જીવનું સેલ કે એનું જે કવર છે તે છે શંખ। શંખ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। ઘણા પ્રકારના શંખ આવતા હોય છે। વગાડવાનો શંખ અલગ હોય છે, પૂજાનો શંખ અલગ હોય છે, અથવા લક્ષ્મી પ્રાપ્તિ માટેના અલગ શંખ છે, સેવા પૂજાના અલગ શંખ છે। એમાં એક મોતી શંખ, મોતી જેવી સાઇન, મોતી જેવી ચમક ધરાવતો આ શંકુ આકારનો શંખ, જેને મોતી શંખ કહેવામાં આવે છે। આ મોતી શંખ લક્ષ્મીનું જ પ્રતીક માનવામાં આવે છે, જે દારિદ્ર્ય નિવારક માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ સાક્ષાત મહાલક્ષ્મીનો પ્રસાદ વિગ્રહ છે। કારણ કે આને જો ઘરમાં સ્થાપિત કરવામાં આવે, પોતાની પૂજા સ્થાનમાં સ્થાપિત કરવામાં, પોતાની વાણિજ્ય સંસ્થાનમાં સ્થાપિત કરવામાં આવે તો જીવનમાં આર્થિક પ્રગતિના આશીર્વાદ અને માનસિક શાંતિના આશીર્વાદ પ્રાપ્ત કરાવવાવાળું આ પદાર્થ છે મોતી શંખ। મોતી શંખ સમૃદ્ધિને આપવાવાળો કહેવામાં આવ્યો છે। મોતી શંખના પ્રભાવથી જીવનમાં સફળતા ખૂબ મળતી હોય છે। જો સિદ્ધ પ્રાણ પ્રતિષ્ઠિત મોતી શંખ પૂજાના સ્થાનમાં સ્થાપિત કરવામાં આવે તો પછી જીવનમાં કઈ જ વસ્તુ જોવાની બાકી રહેતી નથી। એના પ્રભાવથી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ ઘરે નિશ્ચિત થતો હોય છે। મોતી શંખનો પ્રભાવ લક્ષ્મી વૃદ્ધિ કરતા છે અને એ જ રીતે જીવનમાં સફળતા આપવાવાળો પણ માનવામાં આવે છે। મોતી શંખ માટે કેટલાક ઉપાય કયા છે, કેવી રીતે કરવાથી લાભની પ્રાપ્તિ લઈ શકાય? તો કહેવાય છે કે મોતી શંખને પોતાના બિસ્તર એટલે પોતાની પથારીની નજીકમાં રાખવો જોઈએ। એને પોતાના રૂમમાં આ રૂમની આસપાસ રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રાદુર્ભાવ કરી શકાય છે।
એ કક્ષની નકારાત્મક ઉર્જાને ઘટાડવામાં પણ મોતીશંખ ઘણો મહત્વપૂર્ણ સાબિત થતો હોય છે. મોતીશંખમાં ચોખા ભરવામાં આવે અને કહેવાય છે કે એ ચોખા માનસિક રોગી જે છે એના ઉપરથી કે 7 વાર વારી ઉતારી અને ફેંકી દેવામાં આવે તો લાભ અવશ્ય મળતો હોય, મનોસ્થિતિ એની અનુકૂળ બનતી હોય છે. 2 પ્રકારના અહીંયા ઉપાય છે. મોતીશંખની અંદર જ ચોખા ભરી રાખવામાં આવે અને એ પછી હાથમાં લઈ જે વ્યક્તિને માનસિક ચિંતાઓ બહુ રહેતી હોય છે, ડિપ્રેસ રહેતો હોય છે કે મનો રીતે માનસિક રીતે થોડોક વિચલિત હોય, એની ઉપરથી 7 વાર ઉતારી અને ફેંકી દેવામાં આવે તો એક લાભ મળે. અથવા તો બીજો એક ઉપાય છે કે મોતીશંખમાં ચોખા ભરી રાખવા અને ત્યારબાદ 2 દિવસ સુધી ચોખા ભર્યા પછી એ ચોખાને કાઢી બીજા ચોખાની સાથે ઉમેરી રાંધી અને એ વ્યક્તિને જો આરોગવામાં આપવામાં આવે તો મનસ્થિતિ મજબૂત બનતી જોવા મળતી હોય છે. આ ઉપરાંત લક્ષ્મી પ્રાપ્તિ માટે 108 ચોખા આખા અખંડિત લેવા, કેસર થોડું પાણીમાં પલાળી અને એનો છંટકાવ એની પર કરી થોડા કેસરી રંગવા કેસરવાળા કરી અને એક દાણાઓ લેવો અને એક દાણા ઉપર લક્ષ્મી આગમન મંત્રનો જાપ કરવો. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ શ્રીમ લક્ષ્મીર આગચ્છ આગચ્છ મમ મંદિરે તિષ્ઠ તિષ્ઠ સ્વાહા આ મંત્ર બોલી આ એક દાણો મોતીશંખની અંદર પધરાવવો. આમ જ્યારે 108 મંત્ર જાપ થઈ જાય 108 દાણા એ શંખની અંદર પધરાવી દેવામાં આવે. ત્યારબાદ મોતીશંખની સાથે ચાંદીનો એક સિક્કો, સાથે ચપટી નાગકેશર, આ બધી વસ્તુ એકત્રિત કરી થોડું કપૂર અને ઇલાયચી એક પીળા કપડાની પોટલી બનાવી એને બાંધી અને શુક્રવારના દિવસે જો તિજોરીમાં સ્થાપિત કરવામાં આવે છે તો લક્ષ્મીજીનો પ્રભાવ તમારા ઘર ઉપર સારો બનતો હોય છે. આર્થિક બાબતે કોઈ તકલીફ આવવા દેતો નથી. તો આ રીતનો આ પ્રયોગ કરવાથી લાભ અવશ્ય જોવા મળતો હોય છે. આ ઉપરાંત વાત કરીએ મોતીશંખ માનસિક સ્થિતિને મજબૂત કરવા માટે પણ ખૂબ ઉપયોગી બને છે. મોતીશંખને પીવાના પાણીમાં માટલું હોય એ માટલાની અંદર મોતીશંખ પધરાવી રાખીએ આખી રાતને સવારે જળનું જો સેવન કરવામાં આવે તો માનસિક સ્થિતિ ખૂબ જ સારી બનતી જોવા મળતી હોય છે. જીવનની અંદર તમામ પ્રકારના સુખાકારીના આગમનના સમાચાર પણ મોતીશંખના આ પાણીને પીવાથી પ્રાપ્ત થતા હોય છે. માનસિક સ્થિતિ મજબૂત, શાંત, પ્રસન્ન વ્યક્તિત્વ બનાવે. કારણ કે મન જ્યારે વિચલિત હોય ત્યારે કોઈ કાર્ય સહજતાથી સરળ થતું નથી. તો મોતીશંખના ઉપયોગથી મન પણ શાંત અને શીતલ બનતું હોય છે. તો આ રીતે મોતીશંખનો પ્રયોગ કરો, જીવનમાં સફળતાને પ્રાપ્ત કરાવે છે. દુર્લભ વસ્તુઓ સમુદ્રમાંથી પ્રાપ્ત થતા રત્નોમાં એક રત્ન એટલે મોતીશંખ. મોતીશંખ જીવનનો ખૂબ જ લાભકારી છે. મોતીશંખ પૂજામાં પણ સ્થાપિત કરી શકાય. મોતીશંખની પોટલી બનાવી તમે તિજોરી પણ મૂકી શકો અને એમાં ભરીને ચોખા રાંધીને ખાવામાં આવે, એમાં ભરીને મૂકીને પછી કાઢી અને એ રાંધવામાં આવે તો માનસિક શાંતિ સારી બનતી હોય છે. પીવાના જળમાં મોતીશંખ મૂકી રાખીને પાણી પીવામાં આવે તો મન મજબૂત બનતું હોય છે, મન પ્રસન્નશીલ બની રહેતું હોય છે. તો આ રીતે મોતીશંખનો ઉપયોગ કરવો જીવનનો ખૂબ જ લાભકારી હોય છે. માં લક્ષ્મીના આશીર્વાદ અને ચંદ્ર પણ અનુકૂળ બનતો હોય છે. લક્ષ્મીના ભાઈ માનવામાં આવે ચંદ્ર. લક્ષ્મી અને ચંદ્ર બંને સમુદ્રમાંથી નીકળેલા માટે કરીને બંને ભાઈ બહેન છે અને એમના આશીર્વાદ આ મોતીશંખના પ્રયોગથી પ્રાપ્ત કરી શકાય છે. આજે બસ આટલો જ. કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી મને આશુતોષ આચાર્ય રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની. તો દર્શક મિત્રો, આપ સૌને જીવનમાં શુભત્વની પ્રાપ્તિ થાય અને આપનું જીવન સુખી મંગલમય બને તે ઉદ્દેશ્ય સાથે ગુજરાત ફર્સ્ટ તપોભૂમિ ગુજરાતમાં આપને દિવ્ય પવિત્ર ધામોના દર્શન કરાવીશું અને આપને દરરોજ લઈ જઈશું આધ્યાત્મતાની સફરે. પણ આજની આ સફરને અહીં જ વિરામ આપીશું અને આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.